હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ સેવૈયાની ખીર બનાવવાના છે, એ પણ રેડીમેડ પેકેટથી. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આ સેવૈયા ખીર મિક્સ બ્લુબર્ડ બ્રાન્ડની છે. એકદમ ઇન્સ્ટન્ટ બનીને રેડી થાય છે. તેની પાછળ તેની પૂરી પ્રોસેસ પણ આપેલી છે અને આ 90 રૂપિયાનું પેકેટ આવે છે. એકદમ ટેસ્ટી ખીર બનીને રેડી થાય છે, એ પણ એકદમ ફટાફટ. તો આપણે તેને કટ કરી લઈશું અને સેવૈયા ખીર મિક્સને એક બાઉલમાં કાઢી લઈશું. માત્ર 15-20 મિનિટમાં રેડી થઈ જાય છે અને આ મિક્સમાં ડ્રાય ફ્રૂટ, ખાંડ, બધી જ સામગ્રી આપેલી હોય છે, જેથી આપણે દૂધ એકલું જ નાખવાનું રહે છે. બાકી બધું જ આ પેકેટમાં જ આવી જાય છે. તો તમે જોઈ શકો છો, આ પેકેટમાં સેવૈયા છે, પીસેલી ખાંડ છે અને તેની અંદર ડ્રાય ફ્રૂટ પણ નાખેલા છે. અને એકદમ ઇન્સ્ટન્ટ બનીને રેડી થાય છે. તો બસ હવે આપણે તેને ખીર બનાવી લઈએ. તો તેના માટે મેં એક કઢાઈ મૂકી છે અને તેની અંદર 1 લીટર દૂધ નાખી દઈશું, ફૂલ ફેટવાળું. અહીંયા તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ એક પેકેટમાં 1 લીટર દૂધનો ઉપયોગ કરવાનો છે અને દૂધને ઉકાળી લેવાનું છે. એક ઉભરો આવી જાય એટલે બાઉલમાં જે ખીરનું પેકેટ આપણે તોડીને નાખ્યું હતું તેને મિક્સ કરી દઈશું દૂધની અંદર અને તેને એકદમ સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લઈશું. દસેક મિનિટ જેવું એકદમ સારી રીતે ફાસ્ટ ગેસ પર હલાવતા તેને ઉકાળી દઈશું દૂધને. માત્ર 15 મિનિટ જેવું જ લાગે છે આ ખીરને રેડી થતા. અને આપણે તેની અંદર ખાંડનો પણ ઉપયોગ નથી કરવાનો. ખાંડ પણ અંદર જ આપેલી છે. તો જોઈ શકો છો 12 મિનિટ જેવું થઈ ગયું છે અને ખીર એકદમ સરસ ગાઢી થઈ ગઈ છે. હવે તેને 2-3 મિનિટ જેટલું વધારે ઉકાળી લઈશું. તમને જે પ્રમાણે ખીર જોઈતી હોય તમે તે પ્રમાણે લઈ શકો છો તેને બનાવીને. થોડી ગાઢી કે પછી થોડી પાતળી. તો આપણે સેવૈયા પણ ચેક કરી લઈશું. તો તે પણ એકદમ સરસ ચઢાઈ ગઈ છે. તો બસ હવે આપણી 15 જ મિનિટમાં ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો તેને એક બાઉલમાં કાઢી લઈશું. છે ને એકદમ ઇન્સ્ટન્ટ ખીરની રેસીપી. ઘરે જ એક જ પેકેટમાંથી એકદમ સરસ સેવૈયા આપણે બનાવીને રેડી કરી લઈએ છીએ. તમને આ પેકેટ આસાનીથી ડીમાર્ટમાં પણ મળી જાય છે.
ખૂબ જ સરસ આપણી આ સેવૈયાની ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ ખીર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.